આ કાંકરેજ નસલની ખાસિયત શું હોય છે? ખાસિયત તો આની વાત જ જવા દો. આ તો બહુ આપણા ઉપર માવરાવાળી ગાય આવે, એટલે આપણા ઉપર હિતવાળી ગાય આવે. હા હેતવાળી. બરાબર. એક સમય આખું ગામ ચડ્યું હોય ને આરી બે જ ઊભી હોય તો કોઈ ભયાની બીજાની જરૂર નહીં, કોઈની જરૂર નથી, આ લડી લે ઓટોમેટિક. લડી લે, બચાવી લે આપણે. બરાબર. તો મિત્રો તમે જોઈ શકો છો કાંકરેજ ગાય એમ થોડી એગ્રેસિવ આવે છે, પણ એનો જે માલિક હોય એના માટે હેતવાળી આવે છે, હા, માલિક માથે પ્રેમવાળી બહુ આવે. પ્રેમવાળી આવે છે. હા. બરાબર. તમે ગાયો જોઈ શકો છો, ખાલી એક જુઓ ને એક ભૂલી જાય એવી ગાયો છે. બધી લાજવાબ અને કાંકરેજ નસલની ગાયો છે. તમે એમ અન્ય લોકોને શું કહેવા માંગશો? અન્ય લોકોને કોઈ ગાય લાવીએ તો કઈ નસલ લાવી જોઈએ પહેલા? એક જ કહેવા માંગીએ અન્ય લોકોને કે રાખો તો માત્ર ને માત્ર કાંકરેજ જ રાખો. માત્ર કાંકરેજ જ છોકરાને રાખો. ભણાવવા હોય, આગળ લઈ જવા હોય, એમનું બરાબર. મગજનું કામ કરાવવું હોય તો કાંકરેજ ગાયનું જ દૂધ કરાવડાવે. બરાબર. એનું દૂધ પણ લાજવાબ આવે છે ક્વોલિટીમાં. હા, જેને જેને કાંકરેજનું દૂધ ગાધેલું હશે પહેલાથી આગળ જ હશે, પહેલેથી આગળ અને જ. હજુ આગળ લઈ જવાનું તો કાંકરેજનું જ દૂધ જોઈએ. બરાબર. મિત્રો આપણે સુખાભાઈના વિડીયો તો ખૂબ જોતા છે, પણ આજે રૂબરૂ મળી ગયા છે અને આ કાંકરેજ વિશે બહુ લાજવાબ જાણકારી છે ભાઈ પાસે, અને એમની પાસે ગાયો પણ બહુ લાજવાબ છે.